હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે આપણે કામ છે લગભગ 5 દિવસ કે 7 દિવસ થયા છે તો દેવાંશી પપ્પાને દવાનું કામ હોય દવા તો મરસીમાં આવી જાય, કારણ કે જ્યાં લગન વાતાવરણ નહીં સુધરે ત્યાં લગન આ જ પ્રશ્ન રહે, પોરે આપણે આ જ પ્રશ્ન રહેતો। પણ આજે એવું લાગે છે કે ભગવાનની દયા થઈ ગઈ છે। જો વરસાદ માટેનો પવન ન હોય તો આજ એકદમ સરસ અત્યારમાં પવન નીકળી ગયો છે ને એ શિયાળુ પવન નીકળી ગયો છે, કારણ કે અત્યારે તો આપણે શિયાળુ પવન જ માનવાનો છે, પછી આગળ જે પોઝિશન આવે એ। જો અત્યારે આપણે મરચીના પાકમાં આવ્યા અને મરચીના પાકમાં આપણે અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે, કારણ કે આપણે ડેલિગેટ દવા તો મારી હતી અને ડેલિગેટ દવા એવી છે કે તમારે 10 થી 15 દિવસ એનું રિઝલ્ટ આપને મળે અને આપણે એનું રિઝલ્ટ મળ્યું છે। મરચી એકદમ આપણી નૈરવી છે, કાંઈ ઘટતું નથી, પણ ડેલિગેટ દવા એવી છે કે થીફમાં જ અસર કરે છે। આપણે કથીરી હોય એટલે કે મકડી એમાં અસર નથી કરતી। જો આપણે અહીંયા એક છોડવો અવળો થઈ ગયો છે, ઠીક આ મહેશભાઈએ થોડો થોડો કાપી નાખ્યો ઉપરથી, પણ એના પાંદ આવા થઈ જાય। જા થીપ્સમાં આપણે આમ ઉપરની સાઈડ વરે કોબલું થઈ જાય હોળી જેવું, અને આ નીચેની સાઈડ થઈ જાય જ્યાં એને કથીરી કહે અને ઉપર વરે એને થીપ્સ કહે। એટલે ડેલિગેટથી થીપ્સ કંટ્રોલ આવે પણ મકડી એટલે કે કથીરી કંટ્રોલ ન આવે। તો હવે એના માટે આપણે શું કરવું, તો અમે તો અત્યારે એના માટે એજા ડિરેક્ટિન જે આવે છે એટલે કે લીમડાનું તેલ એજા ડિરેક્ટિન એનો છંટકાવ ભેગો છે। એની સાઈડમાં આપણે નાખી છીએ મોનોકોટો, કારણ કે આપણે જે પોપરજેટ 57% આવે એનો છંટકાવ ઓલી ખરે કર્યો અને એનાથી કંટ્રોલે આવી ગયું મકડી, ફરીથી ક્યાંક ક્યાંક માંડી દેખાવ, એટલે એની ઝેર પાછું મારીને તો અસર ન કરે। લીમડાનું તેલ જે એજા ડિરેક્ટિન આવી અને મોનોકોટો દવા એ આપણે મકડીમાં થોડુંક રિઝલ્ટ સારું દે છે, એટલે ઝેરય ફરી જાય અને કંટ્રોલે આવી જાય મકડી। બાકી આમાં કોઈ જાતનો અત્યારે થીપ્સનો એટેક આપણે નથી, બીજે ઘણી ઠેકાણે છે એવું કંઈ નથી, કારણ કે વાતાવરણમાં ગરમી એટલી પડી ને એટલે થીપ્સનો અને કથીરીનો એટેક હેવી આવ્યો એમ। આપણે થીપ્સ નીકળી ગઈ પણ કથીરીનો એટેક પાછો થોડો થોડો નોર્મલ દેખાય છે, અને નોર્મલ દેખાય તો એનો આપણો અત્યારથી કંટ્રોલ કરી લઈને તો થઈ જાય, પછી વિશાળ સ્વરૂપ ધારણ કરે, પછી વધતું જાય છે ને। એક જ છોડવામાં હોય, આમાંય ન હોય ને આમાંય ન હોય। આ જો આ બે છોડવામાં પાસે અસર કરી છે, પાછો આમાં નથી આમાં નથી, ક્યાંક ક્યાંક છોડવા દેખાતા ને એની સારવાર થઈ જાય ને તો વાંધો ન આવે। અને સાઈડમાં આપણે એક ખાતરના રૂપમાં આપી છીએ, એટલે થોડોક છોડવાનો વિકાસ સારો થાય। હજી આનો વિકાસની જરૂર છે, વિકાસ તો એટલો તો થઈ ગયો છે, પણ તો એમ મજબૂતાઈ રહે, વિકાસ એનો રૂંધાય નહીં એમ, એમાં કઈ ઘટતું જ નથી। એવું મરચાઈ હારા આવી ગયા। જો આપણે મરચાઈ મોટાઈ જો ઘણે થઈ ગયા, છોડવો આખો ભરાઈ ગયો છે, એટલે આની આપણે લગભગ દેવ દિવાળીએ વીણી આવી જાય કે નહીં? દેવ દિવાળીએ લગભગ 100% આવી જાય એવું લાગે છે, પછી વાતાવરણ માથે આધાર રહીએ કેવો, જો વરસાદ ને કઈ હવે ન નડે તો આવે, નકર ઈ મરચા પાછા બગડે હોતા। અને આ મરચા આપણે ઝીણા ઝીણા મરચા એટલા થઈ ગયા છે, એ અત્યારે ન દેખાય પણ 5 દી જવા દો પછી પાછો છોડવો એવો ને એવો આમ આખો ભરચક લાગશે। ઝીણા મરચા એટલા છે, પણ ઈ મરચું એવડું થાય ને લાંબુ ત્યારે અઠવાડિયા પછી દેખાય, ત્યાં લગી ઈ દેખાય નહીં। અને આજ તો છે ને મોલ ને એવી જ રોનક છે, જેવો માણાને પવન જરૂર હોય ને એવો જ આને જરૂર હોય। ગરમી હતી અત્યારમાં મરસીના પાંદે હલે છે, નકર લીમડાના નો હલતા હોય, પણ એટલી ગરમી હતી કાલ તો વાંચા હજી આજ મારું માથું દુખે છે કાલની ગરમી ની। અને આજનું વાતાવરણ તો આપણે ઓલા ફરે કહેતા હતા અઠવાડિયે મોર કે શિયાળુ પવન વરી ગયો, અત્યારે શિયાળુ પવન વરી ગયો છે। જો હવે કુદરતી રીતે કઈ વરસાદ લઈને ન આવે તો ઓલી વખતે આગલે દિવસે શિયાળુ પવન, બીજે ત્રીજે દી વરસાદ આવ્યો હતો। જો કેવો સરસ પવન છે, જો મરસી હલવા માંડી છે, અને મરસી આપણી લગભગ બધી આવી જ છે। કેમ લાઈટ આવી ગઈ, 8 વાગ્યા એટલે લાઈટ તો આવી જાય એના ટાઈમે, એટલે આપણે કરી દીધું પેલા લસણ પાવાનું ચાલુ। કામ છે આપણે પાણી જ વારવાનું, પણ અત્યારમાં પેલા લસણ પાઈને પછી ઉપર આમ પાણી જવા દઈ। લસણ પાતો તો 2 મિનિટમાં ક્યારો પી જાય એમ છે, મોટર પાસે ઊભું પડે એમ છે। હા
ના પાવું તો પડે ને, પાઈ ત્યારે જ ઉગતું થાય ને, એમને તો ઉગે નહીં. જો મારે પાણી વારવાનું છે અદાવારી માંડવીમાં, એટલે આપણે અહીંયા મોટર ચાલુ કરીને આવતા રહ્યા, કારણ કે આપણે 1.5 કલાક એક નાકું પોગે છે, અને અહીંયા આપણે વારવાનું પાણી નહીં ના ને કેટલા ક્યારા તે પાયા 2 3 4 5 છઠ્ઠામાં જાય છે ને, છઠ્ઠામાં જાય. આમાં કઈ વાર લાગે એમ છે નહીં, ભીને ભીનું જ છે એટલે પરબારું પાણી જાય છે. પણ આપણે ખાતર નાખ્યું હતું ને એટલે એમ થયું કે પાણી દઈ દીધું, ખાતર સરખું લાગી જાય એમ. હા, અને વાં પાણી વારવાની મજા વાં આવે એમ છે અદાવારામાં, પણ હવે સીમાડો થઈ જાય છે એટલે અહીંયા હોય ને છેટું ખેતર થઈ જાય. આ ખેતર આપણું ને આ આડાનું, એટલે આપણે સેટો છે, ઓલું પાછું બીજાનો સેટો આવી જાય. એટલે કીધું મારે આપણા ખેતરમાં વારવું છે. એટલે અહીંયા નૈનાને ન ફાવે એટલે કીધું કાંઈ વાંધો નહીં, તું આપણી મરચીમાં પાણી વાર. હા, અહીંયા પાછા તમે આવો થોડીક વાર ને થોડીક વાર ત્યારે જોવા આવો એમ ભેગા જ છે, ખાલી ફેર 500 ફૂટનો હે આપણે. શેઠો તો એક જ છે, અહીંયા રહી માંડવી ને અહીંયા રહી મરચી. હા, ને છે તકલીફ પડે કારણ કે આમાં નાકા થોડાક જાજા વારવા પડે. આકરું આકરું ન કરતા, કેટલા નાકા પાઈ દીધા ઈ જોવાનું હોય. પણ પાછી એમાં એવું છે કે થોડીક ટાઈસની જરૂર છે, કારણ કે એકદમ કાળી માટી છે ને, થોડું નાકું રાખવું આકરું લાગે. વાંધો નથી, લગભગ એટલા નાકા રહી ગયા એટલે હવે બધે રહી જ જાહે. બપોર લગન છે, તમને મનમાં એવું થતું હોય છે કે નૈનાથી નાકું રહે કે નહીં, કારણ કે આમ તમે તો ફટાફટ 1 સેકન્ડમાં નાકું વારીને આમ ઊભા રહી જતા હોય ને, એટલે તમને એવું લાગે, પણ એ તોય રહી જાય. ઓલા કે તું નતો લીખર કેતી કે બીજા કામ કરતા હોય ને એટલે એમ થાય કે આ કામ બરોબર નથી થતું. આપણે કામ ખુદ કરીને ત્યારે જ આપણે સારું લાગે. એટલે આપણે જે કામ કરતા ને એવા બધાય ન કરી શકે, બધાયની ટ્રીક અલગ હોય. હારા મોરા હોય, કોઈ ગાયગા નાકું વારી લે, કોઈ ધીમેકથી વારે, એવા પ્રશ્ન બનતા હોય. બધું કામ ફટાફટ એક નાકામાં જ વાર લાગે. સારું હાલો, હવે મારે નાકું હમણાં ભરાઈ જાય, વારી આવો જાવ. એટલે હું જાઉં છું, અને તારી રીતે તું વાયદા રાખજે. તારે લગભગ મારા અંદાજ પ્રમાણે 10:30 થી વધીને 11 થાય, બસ તા પી જા. 11 વાગે પી જા, વાર જ નથી લાગતી. કાંઈ ગા જઈ. અને આમાં એવું છે કે આમાં હવે કઈ ખોળ કે છે નહીં, અને આપણે ચોરી અગાઉ વાવી છે આગળ એ પાટલા એકદમ લીહા છે, જાય કાંઈ ગા પાણી. આ તો મરસીમાં રહી નથી, એ બધી પારામાં જવા દીધી, એટલે પાણી પીતા તો કઈ વાર લાગતી જ નથી. નદીની ગોઈને ગાય ગા રડીને જાય, રડીને જાય. હા, મગ ને ચોરી હમણાં ફૂલ ઉખડવા મળશે, એકદમ સરસ થઈ ગયા છે. આ કામ નહીં નાનું જ છે, નકર મારે તો અહીંયા વાવવી હતી મકાઈ. નૈના કે મકાઈ પછી વાવજો, કે ઘણી આપણે નીણ છે. મકાઈ હું કામે ન વાવી ખબર છે, આમાં ઓત થઈ જાય, પવન આમ હોય શિયાળું, અને મકાઈ ત્યાં નીકળે નહીં તો એટલે મરચીને ઓત થઈ જાય ને, તો મરચીને એટલો બધો પવન મળે નહીં. અત્યારનો પવન આ જ હોય શિયાળું, એટલે એટલી મરચીને આપણે કેટલી અડધી મરચી થોડીક જ બાકી રહે, બાકી બધાને ઓત થઈ જાય. અને મકાઈ તો વધે એટલી એટલે નો વાવી. શિયાળાનો પવનમાં તો વધે જ મકાઈ, તો સારી છે. જો મારે અહીંયા પાણી હાલે છે, એટલે કઈ બહુ છેટા નથી. શેઠ જ છે. તમે નાકું વારવા ઉભલે શેઠે જવું પડે. અને અહીંયા મારે આ શેઠે વારવું પડે, ખાલી થોડુંક છેટા ટપવા પાછા બેસું અહીંયા ભેગા. એ નાકું વારી આવશે પછી અહીંયા બેહવાનું. આપણે આવી ગયા નાનજી બાપાનું ટિફિન લઈને, કારણ કે પાણી મારે વારવાનું હતું, અને પછી આપણે નાનજી બાપા આવ્યા એટલે આપણે આયોજન ફેરવી નાખ્યું. નૈનાને ઘરે મોકલી દીધા, અને નાનજી બાપા અહીંયા પાણી ભરવા માંડ્યા, ને આપણે વહી ગયા મરચીમાં. એટલે અત્યારે આપણે આવ્યા હી નાનજી બાપાનું ટિફિન દેવા અદાવારી વાળીએ. એટલે હવે જો નાનજી બાપા આઈલા આવે છે, એ ઓલી બાજુ પાણી કોઈ ભૂવે આવે. એવું છે અહીંયા હે, અને અહીંયા જ ફાવે છે. જો આપણે નાનજી બાપાએ ટિફિન હાથમાં લઈ લીધું છે, નાનજી બાપા ટીંગાડવા ગયા ખાવા. વાર છે હજી? કેમ 12:30 તો થઈ ગયા? હવે
હા 12:30 થઈ ગયા. કેટલા નાકા પીધા નાનજી બાપા? નાકા તો 10-12 થઈ ગયા. તો ઘણું પાઈ દીધું હું. હા જો આપણે આમ પાતા જાવ છો ને નાનજી બાપા? હા આમ નાકા ઉગાડી જાય. હા અને પાતા જાય આમ ધાર માટે. હા માયલું જાય એટલે લગભગ મારા અંદાજ પ્રમાણે તો તમે આજ હાઈ તો થોડુંક રેવા દેહો એ બાજુ. હે હા 4 વાગે લાઈટ હોય જાય ને. હા નકર નાનજી બાપાને વિહામો દેવાનો હતો એવું હતું, કારણ કે નાનજી બાપાને તાવ આવી ગયો હતો. પણ નાનજી બાપા કે મને તાવ ઉતરી ગયો એટલે હંખ ન થાય હવે ગામમાં બેઠા બેઠા તા. નાનજી બાપા આમથી દેખાણા. કાંઈક કામ કરી સીમમાં આવી તો તાવ ઉતરી જાય. એ વાત સાચી. તમને હવે ફાવે નહીં નવરા ગામમાં. હા ફાવતું જ નથી ને. અને આપણે લગભગ આમાં એવું લાગે છે કે તુવેર હોય 100% નીકળી જાય, એટલે લગભગ આમાં શિયાળું પીત નહીં કરવું પડે. પછી હવે કાઢી પછી ખબર પડે, પણ અત્યારે હોય 100% તુવેર દેખાય છે. અમે માંડવી કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ હવે. હા નીકળી જાય જા એરું દેખાઈ ગયા. માંડવી છે ને. હા હા બધાય છે કેક હજી નીકળે બાઈને, પણ નીકળી જા હોય 100%. માંડવી તા પાકી જાય ને. હા ખાતર બાતર જળશે. હા મારા બાંધશે હાથે કરશે એટલે બહુ થઈ જાય તુવેર કમ્પ્લીટ. જોતો રાધાને કેવી બધ ભરે જોયું. ઘર કે ટીંગાઈ જાય એનું કારણ છે કે એનો જે જન્મ થયો ને તો એની મમ્મીએ દોઈને ગઈ હતી અને પાછો જન્મ થયો ને આવીને દોઈ હતી. હોસ્પિટલે દવાખાને જવાનું કલાકની વાર હતી તો એના પપ્પાને મેં કીધું પેલા આપણે ભેંસ દોઈ આવી પછી હોસ્પિટલે જાય. એટલે મારો દીકરો બીવે નહીં. જો 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 પશુ ડોક્ટર થવું. પશુ ડોક્ટર દેવાંશ પશુ ડોક્ટર થઈ ને તો પૂછડા પકડી લે ઢોરના. વગર હેડે ઇન્જેક્શન દઈ દે. હા જામ જો બસ ભલે તો ઘર કે જો જો. અને ઓલી પાછી એને દોસ્તી થઈ ગઈ ઈ કઈ કરતી નથી. વાલી કરતા વાલી કર લેતા. અહીંયા વાલી કર લે ઘર કે કર લે આમ વાલી કર લે. એમ નો ઈ આંખમાં ના કરે. આમ વાલી કર લે. હા એમ નો કરતો. હા એમ કર વાલી કે આંખમાં નો આગળી નથી. પગમાંથી પગ દઈ દે લે જઈ. બીક તો કઈ છે જ નહીં. ખાંજોય રે ને ખાંજોય તો ગમે એને. ટીંગાઈ જાય આખો ઘર કી. અહીં છોકરીઓ આઈને શું કરવાનું હે? આ અમારે એક બહુ કોમેન્ટ આવે વિડીયો કોણ ઉતારે. વિડીયો અમારે ઓલી આરતીબેન ઓલી બાજુ છેલ્લે બેઠી ને એ ઉતારે. આવા જ ખેલા કરે. અને છોકરાઓને આવી રીતના રમવાય દેવા જોઈએ. કપડા બગડી જાય ને આમ ન કરાય ને ઓમ ન કરાય. અમે આમાં દેવાશ ને ગમે એમ રમવા દે. એક પડવો ન જોઈએ. એ આને કે છે કે બાલ મંદિરે હમણાં જાય છે ને પોતે રોજ એટલે કે છે હાલ આપણે 1 2 કરીએ. ઓલું છોકરીઓને કે છે હા આને શીખવાડ તો દેવાશ 1 2 શીખવાડ તો. એકમાં પડશે તઈ તારી. જો આપણે આજ શરદી થઈ ગઈ ને એટલે બપોર પછી વાડીએ ગયા નહોતા અને વાડીએ કામ થાય એવી પોઝિશન નહોતી, કારણ કે શરદી જેટલી થઈ ગઈ છે. કાલનો તડકો હતી હતો ને તડકાની થઈ ગઈ શરદી. એટલે ઘરે હોય એટલે આપણા ગામમાં ઘણી જગ્યાએ નોખું બધે વેચાતું જ હોય, પણ વાડીએ જાય ને ટાઈમ ન મળે. ઘરે હોય ને એટલે દેવાંશી પપ્પાને ડબલ ખર્ચો. ઘરે હોય એટલે આપણે એમ થાય ગાલો ને જોઈ આવીને જોવા જાય એટલે લેવાના જ હોય. નો ગયા હોય ને ત્યાં લગન ન લેવાય, બાકી જાય એટલે લેવાય જાય. એટલે આપણે ગયા એટલે 2 સાડી ગઈ એટલે એક આ લીધી અને એક આ લીધી છે આપણે બા હાટું 2 સાડી સમજાઈ. એટલે સાડીની ખરીદી 2 ની કરી આવ્યા. હા સારું. હા બાને તો જો આ ગમશે કલર રાખશે
ને તો હું રાખી દઈને આ તો ફાઈનલ બાની જ છે હા બાને નોકી ન હોય આવો કલર ન ગમે તમને નહીં ગમે ધૂપ પહેરી મને તો ગમે હા અને આ તો બાને હાટું લીધી છે ના બે ગમશે જ બાને કેમ છે ને? ગમે જ લગભગ તો બાને હા. બાની હાડી મારે જ લેવા જવાની હોય બા ક્યાંય લેવા જાય નહીં હા. એમ કે તમે લઈ આવો ને મને ગમશે